બનાસકાંઠા જિલ્લાના થરાદ શહેરમાં ચોરીના બનાવમાં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે ફરી એકવાર ચોરીનો બનાવ સામે આવ્યો છે, જેમાં થરાદ શહેરના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હોવાની માહિતી મળી હતી, જેમાં મકાન માલિક પોતાના ઘરમાં સોના ચાંદીના દાગીના બનાવવાની દુકાન ચલાવતો હતો, ત્યારે સોની પરિવાર માતાજીની પ્રતિષ્ઠામાં ગયો હતો અને મકાનમાં પડેલા સોના ચાંદીના દાગીના અજાણ્યા ચોરો ચોરી કરી ફરાર થયા હતા. જોકે દાગીના બનાવવા આપેલા ગ્રાહકોના અંદાજે 25 લાખના સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની ચોરી થતા મકાન માલિકને મોટું નુકસાન થતા દિનેશભાઈ સોની નામના વેપારીએ થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા થરાદ પોલીસે હાલ તો તપાસ હાથ ધરી છે. હું સોની દિનેશભાઈ કાંતિલાલ લીંબાવાળા અહીંયા ટોડાની પાળે નરસિંહનગર શાળા ત્યાં મારું મકાન દુકાન ત્યાં આવેલું છે. ત્યાં હું મકાન દુકાન સાથે ત્યાં કામ કરું છું અને ગઈકાલે રાત્રે 6 વાગ્યા આસપાસ હું ભલાસરા અમે પૂરી ફેમિલી સાથે ત્યાં ગયા હતા. માતાજીની મંદિરની પ્રતિષ્ઠા હતી એ માટે ત્યાં ભલાસરા ગયેલા હતા અને રાત્રે 6:30 વાગ્યા આસપાસ ત્યાં ભલાસરા ગયા અને સવારમાં 3:30 વાગે થરાદ આવ્યા અને છોકરાને ઘરના બધા પહેલા ઘરની અંદર બહારનો લોક ખોલીને અંદર આવ્યા તો અંદર જોયો તો તિજોરી અને તાળા તૂટેલા હતા અને માલ અંદર હતા નહીં. એને એકદમ રાડો પાડવા માંડ્યા. હું ગાડી સાઈડમાં કરતો તો પછી ત્યાં આવ્યો જોયો તો કે હાલ કોઈ છે નહીં આની અંદર અને આ રીતે ચોરી થયેલી છે. હવે આ રીતે બધું જે થાય તો આનું આપણે શું કરીએ? આ રીતે થશે તો ઘરમાં રહેવું કે બહાર જવું આપવું કઈ રીતે કરવું એ સવાલ ઉઠ્યો છે. અંદાજે કેટલાની ચોરી થઈ છે? અંદાજે 25 લાખ આસપાસની ચોરી થયેલ છે. માલ, ઘરના દાગીના, બીબલીના દાગીના, મારા ઘરથીના દાગીના અને કોઈ ગ્રાહકનો માલ પણ તિજોરીમાં મૂકેલો હતો એ પણ થોડો માલ ગયેલ છે. ઘરની અંદરથી ચોરી થયેલી છે. રોકડ રકમ કેટલી હતી? રોકડ રકમ 1,30,000.